સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધે દારૂના અડા બંધ કરવા જોઈએ. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય. વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળા ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ એનાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. અમારું ગામ વેકરિયાપરામાં જ રહી છે. મારું નામ તેજીબેન અને મારો ભાણિયો અહીંયા રહે છે. એ ગાડીઓ આખે મારા ભાણિયો કન્યો તો એ રોડે બરકાય હોય અને ઓલા છોકરા કરણીએ મારવા હતું. પેલા કે હવે વયો જાય કોણ છે કરણીયો નહીં ઓલો કેવો સાગરી એટલે કે વયો ગયો અને પાછળ નાનુભાઈ ની દુકાને થી બરકાવ ખીસા ધારે આવી ગયો તે છોડીને બે ખીસા ધારે ગયો એને કઈ બાજુ જ નતું. તો ન્યા જો તો પરવાની ઝાપટું મારી દીધી બેસ્યા તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર બોલા વાડી વાળા છોકરા ધક્કો મારીને આને જવા છે એ વૈયા હોય ત્યારે કે મારી જ નાખો છે, મારી જ નાખો. 7-8 દિવસ ધંધે નો જવા દીધા. મારી છોડી ધંધે જતી એને ધંધો બંધ કર્યો. 7-8 દિવસ સુધી કઈ રોટલા ન ખાધા એટલે બી ન જ રહેવું. એ તો દારૂ પી અને મારા દારૂ મળે છે તમારા ગામમાં? દારૂ મળે છે? મલક નો આયના વેસે છે. સીતારામ મંદિર પાસે વેસે 24 કલાક દૂધ નથી વેચાતું. આવેદન પત્ર માનનીય પ્રાંત અધિકારી શ્રી પ્રાંત કચેરી ધારી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. જય ભારત 7 સવિનય અમે નીચે સહી કરનારો તરફથી આપને આવેદન પત્ર આપી અને જણાવીએ છીએ કે ગઈકાલ તારીખ 11/6/2026 ને ગુરુવાર રોજ સાંજના આશરે 5 કલાકના અરસામાં વેકરિયાપરા ધારીના રહીશ ખેડૂત નનુભાઈ સમજુભાઈ ભુવા ઉંમર વર્ષ 70 તેમજ અરવિંદભાઈ સમજુભાઈ ભુવા ઉંમર વર્ષ 60 બંને ભાઈઓ પોતાની જમીનમાં ખેતી કામ કરતા હતા અને તે સમયે અચાનક આશરે 6 અસામાજિક તત્વો નશો કરેલી હાલતમાં આ બંને ખેડૂતો ઉપર જીવલેણ ખૂની હુમલો અને ગંભીર રીતે ઘાયલ કરેલ હોય અને બંને ખેડૂતો હાલમાં સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે સારવાર હેઠળ છે. ખેડૂત શ્રી નનુભાઈ સમજુભાઈ ભુવા અને અરવિંદભાઈ સમજુભાઈ ઉપર જીવલેણ ખૂની હુમલો કરનાર અસામાજિક તત્વો એટલા ખતરનાક બનેલા છે કે સામાન્ય લોકો પાસે ગેરકાયદેસર ખંડણી માગવી, હેરાન પરેશાન કરવા અને જીવલેણ ખૂની હુમલો કરવાની ટેવવાળા માથા ભારે જનૂની માણસો છે. અગાઉ મહેરબાન મામલતદાર શ્રી ધારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરેલ છે. ધારી ગામે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધતો જાય છે અને કેફી પદાર્થોનો ઉપદ્રવ તથા ઉપયોગ કરીને લુખ્ખા તત્વો સામાન્ય પ્રજાજનોને હેરાન પરેશાન કરી અને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી રહ્યા છે. હવે હદ તો ત્યાં થાય છે કે બેન દીકરીઓની જાહેરમાં છેડતી કરવી, બેન દીકરીઓના જાહેર રોડ ઉપર મોબાઈલ ફોટા પાડી શૂટિંગ ઉતારી અને બેન દીકરીઓને બ્લેકમેલ કરવાનું અધતમ કૃત્યો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા બેફામ બનેલા ગુંડાગીરી કરતા તત્વોને તાકેદી પકડી તેમની શાન ઠેકાણે લાવવી ખૂબ જ જરૂરી અને આવશ્યક છે.
અસામાજિક તત્વો જનૂની સ્વભાવના હોય છે, જેથી તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો તેમને અને તેમના પરિવારોને ત્યારબાદ તે સુખ શાંતિથી રહેવા દેતા નથી અને સામાન્ય માણસોને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી રહ્યા છે। ત્યારે ધારી ગામે કાયમી શાંતિ સ્થપાય તે માટે યોગ્ય તે ન્યાય ઘટિત કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને લેખિત આવેદનપત્ર દ્વારા વિનંતી છે। અસામાજિક લુખ્ખા તત્વો સામે તાકીદી સખ્તાઈથી કાર્યવાહી કરવામાં ન આવે તો આમ જનતાના હર કોઈ સામાન્ય નિર્દોષ નાગરિક ઉપર ગમે ત્યારે જીવલેણ હુમલો કરી અને તેમને હતા ન હતા કરે તેમ હોય, જેથી ન્યાયના હિતમાં આ ખૂંખાર બનેલા અસામાજિક લુખ્ખા તત્વોને તાકીદે પકડી અને જેલ હવાલે કરી દાખલારૂપ સજા કરવામાં આવે તેવી અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે।